નમસ્કાર. આજના વિડીયોમાં આપણે ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં ચેપ્ટર 2 નોન વર્બલ ટેક્સ્ટ વિશે માહિતી મેળવશું. નોન વર્બલ ટેક્સ્ટ એટલે અશાબ્દિક લખાણ. અશાબ્દિક એટલે કે જેમાં શબ્દોનો ઉપયોગ થયો હોતો નથી, પણ કોઈ ઈશારા કે સંકેત દ્વારા તમને સમજાવવામાં આવે છે અથવા કોઈ માહિતી આપવામાં આવે છે. કોઈ પણ માહિતી બે પ્રકારની હોય છે, વર્બલ એટલે શાબ્દિક અને નોન વર્બલ એટલે અશાબ્દિક. શાબ્દિક માહિતીમાં તમે જોઈએ તો લેખ, રિપોર્ટ, અહેવાલ, નિબંધ, પત્ર, પેરેગ્રાફ એવી કોઈ પણ વસ્તુ તમને લેખિત સ્વરૂપમાં આપેલી હોય છે. માહિતીનો બીજો પ્રકાર છે નોન વર્બલ. નોન વર્બલ એટલે અશાબ્દિક. અશાબ્દિક એટલે કે જેમાં કોઈ શબ્દનો ઉપયોગ થયો હોતો નથી, પણ એનો મતલબ એવો નથી કે તમને જે માહિતી આપે એમાં એ કોઈ શબ્દ ન હોય. પણ જ્યારે આપણે કોઈ વાતચીત કરતા હોય ત્યારે સામેની વ્યક્તિ તમને મોઢેથી સૂચન કરે અથવા મોઢેથી કાંઈ કહે તો એ શબ્દ દ્વારા થયેલી વાતચીત કહેવાય. પણ જો એ તમને માહિતગાર કરવા માટે કોઈ નિશાની કે વિગતવાર લખાણ સ્વરૂપે પૂર્ણ માહિતી આપી દે અથવા કોઈ ઈશારા સૂચન કરે તો એ નોન વર્બલ ટેક્સ્ટ છે. આવી રીતની કોઈ નિશાનીઓ દ્વારા તમને સૂચન કરવામાં આવ્યું હોય છે કે તમે આ સૂચનાનું પાલન કરો. હવે હું તમને અહીંયા નોન વર્બલ ટેક્સ્ટના એવા થોડાક ઉદાહરણ સમજાવીશ જેના દ્વારા લોકોને સૂચના અથવા માહિતી મળે છે, જેમ કે ટાઈમ ટેબલ અથવા તમે કોઈ પણ વસ્તુની જે જાહેરાતો જોવો છો તે, વિઝિટિંગ કાર્ડ, કોઈ પણ વાહનોની ટિકિટો, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાઈ ચાર્ટ. આને પાઈ ચાર્ટ કહે છે. આલેખ, આમંત્રણ કાર્ડ. આમંત્રણ કાર્ડ એટલે કોઈ પણ પ્રસંગનું કાર્ડ, કોઈ પણ વસ્તુના બિલ, જેમાં લાઇટ બિલ, ગેસ બિલ બધું આવી જાય છે. આ બધી બાબતો નોન વર્બલ ટેક્સ્ટમાં આવે છે. હવે આપણે આપણી ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં ચેપ્ટર 2 નોન વર્બલ ટેક્સ્ટમાંથી આવા જ નોન વર્બલ ટેક્સ્ટ એટલે કે અશાબ્દિક લખાણના પ્રશ્નો વિશે માહિતી મેળવીશું. કમ્પોઝિશન પેજ નંબર 45 પર આવો. સૂચના વાંચીએ. નીચે આપેલા વિઝિટિંગ કાર્ડ્સ, બિલ્સ, ડાયલોગ્સ, ગ્રાફ્સ એન્ડ ટેબલ્સના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું જુઓ, અહીંયા તમને એક વિઝિટિંગ કાર્ડનો નમૂનો આપેલો છે. પહેલાં એના વિશે માહિતી મેળવીએ. આ કાર્ડ છે પલક લેડીઝ ટેલર નામની શોપનું. એના માલિક છે સતીશભાઈ દરજી. બાજુમાં તમને એમના મોબાઈલ નંબર આપેલા છે. પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ સ્પેશિયાલિસ્ટ એટલે કે તે પંજાબી ડ્રેસ અને બ્લાઉઝના માસ્ટર છે, મતલબ કે એ બનાવવામાં સ્પેશિયલ છે. નીચેની છેલ્લી લાઇનમાં તમને દુકાનનું એડ્રેસ આપેલું છે, 12 અંકુર કોમ્પ્લેક્સ, સ્ટેશન રોડ, અમરેલી, મતલબ કે આ અમરેલીની દુકાનનું કાર્ડ છે. પહેલો પ્રશ્ન છે, whose card is this? આ કાર્ડ કોનું છે? તો મેં તમને પહેલા જ સમજાવ્યું કે આ દુકાનના માલિક છે સતીશભાઈ દરજી. ઇઝ ધીસ થી પ્રશ્ન કર્યો છે એટલે વાક્યની શરૂઆત ધીસ ઇઝ થી થશે. ધીસ ઇઝ સતીશભાઈ દરજીસ કાર્ડ. સતીશભાઈ દરજી વ્યક્તિનું નામ છે એટલે એસ અને ડી બંને કેપિટલ આવશે. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ સતીશભાઈ? સતીશભાઈ શું છે? તો આપણને ખબર જ છે, ટેલર એટલે કે દરજી. સતીશભાઈ વિશે પ્રશ્ન છે, વાક્યની શરૂઆત સતીશભાઈથી કરવાની. સતીશભાઈ ઇઝ અ લેડીઝ ટેલર. ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? દુકાનનું નામ શું છે? તો તમારે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ, કાર્ડમાં જુઓ, પલક લેડીઝ ટેલર. દુકાનનું નામ છે એટલે પહેલો અક્ષર કેપિટલ કરવાનો છે. ચોથો પ્રશ્ન છે, વેર ડઝ સતીશભાઈ લીવ? સતીશભાઈ ક્યાં રહે છે? તો સતીશભાઈથી વાક્યની શરૂઆત કરો. સતીશભાઈ ત્રીજો પુરુષ છે એટલે લીવનું થઈ જશે લીવ્સ. અને આપણે વાત થઈ ગઈ કે તે અમરેલીમાં રહે છે એટલે આવશે સતીશભાઈ લીવ્સ ઇન અમરેલી. પાંચમો પ્રશ્ન છે, સતીશભાઈ ઇઝ અ સ્પેશિયલિસ્ટ ઇન? તો તમને પૂછ્યું છે કે સતીશભાઈ શેના સ્પેશિયલિસ્ટ છે? તો તમારે કહેવાનું કે પંજાબી ડ્રેસ એન્ડ બ્લાઉઝ. આ અધૂરું વાક્ય છે એટલે માત્ર તમારે પૂરું કરવાનું રહેશે. અહીંયા બીજું ને ત્રીજું ઉદાહરણ બંને વિઝિટિંગ કાર્ડનું જ છે એટલે એની એક્સરસાઇઝની માહિતી હું અત્યારે તમને સમજાવીશ નહીં. લગભગ બધા પ્રશ્નો સરખા જેવા જ છે, પણ એક બે જુદા છે તો હું તમને માહિતી આપી દઉં. જેમ કે અહીંયા જુઓ, નિલેશ સોનીસ ફોન નંબર ઇઝ બ્લેન્ક. તો તમને માત્ર નિલેશ સોનીના નંબર પૂછ્યા છે તો નિલેશ સોનીની સામે જે નંબર આવ્યા તે જ જવાબમાં આવશે. અહીંયા તમને ખરા ખોટા એટલે કે ટ્રુ ફોલ્સ આપ્યું છે તો તમારે જવાબમાં માત્ર ટ્રુ છે કે ફોલ્સ એટલું જ લખવાનું રહેશે.
ચોથી એક્સરસાઇઝ તમને એક બિલની આપેલી છે. અહીંયા જુઓ કેશ મેમો એટલે રોકડ બિલ. આ એના નંબર છે. દુકાનનું નામ છે આનંદ જનરલ સ્ટોર, MG રોડ નિયર રાજલક્ષ્મી ટોકીઝ, રાજકોટ. એના ફોન નંબર આપેલા છે, મતલબ કે રાજકોટની કોઈ દુકાનનું બિલ છે. કોના નામનું બિલ છે તો જુઓ તમે, મિસિસ કલ્પનાબેન પટેલ. તારીખ છે 12 જાન્યુઆરી 2012. હવે તમને અહીંયા બિલમાં અમુક આઈટમો આપેલી છે. સામે ક્વોન્ટિટી એટલે કે તેણે કેટલી વસ્તુ લીધી એના વિશેની માહિતી છે. રેટ એટલે એ વસ્તુનો ભાવ, અને અમાઉન્ટ એટલે ટોટલ એ વસ્તુના એણે કેટલા પૈસા ચૂકવ્યા તે રકમ થાય છે. પહેલી આઈટમ છે પેપ્સોડેન્ટ ટૂથપેસ્ટ. એણે 2 લીધી છે. ભાવ એનો 60 રૂપિયા છે. 2 ગુણ્યા 60 એટલે 120 રૂપિયા ચૂકવ્યા છે. પછી છે ઉજાલા વોશિંગ પાવડર. એને 3 કિલો લીધો છે. 1 કિલોનો ભાવ 25 રૂપિયા છે, એટલે 25 ગુણ્યા 3 બરાબર 75 રૂપિયા. ત્રીજું છે સુગર એટલે ખાંડ. 2 કિલો લીધી છે. 1 કિલો ખાંડનો ભાવ 38 રૂપિયા છે. 38 ગુણ્યા 2 બરાબર 76 રૂપિયા ચૂકવ્યા છે. યાદ રાખજો, રેટમાં હંમેશા 1 કિલો અથવા એક વસ્તુનો ભાવ જ આપેલો હોય છે, અને ક્વોન્ટિટી એટલે આપણે જેટલું લીધું છે તે. ચોથું છે વાઘ બકરી ટી એટલે વાઘ બકરી ચા. 1 કિલો લીધી છે, 70 રૂપિયા ભાવ છે, એટલે ચૂકવ્યા છે પણ 70 રૂપિયા. ટોટલ બિલ થયું છે 341 એટલે કે 341. પ્રીપેડ બાય મોહનલાલ એટલે કે આ બિલ બનાવનાર છે મોહનલાલ. નીચે સૂચના આપેલી છે કે સન્ડે ક્લોઝડ, મતલબ કે આ દુકાન રવિવારે બંધ રહે છે. હવે તેના પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન જુઓ, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ સુગર? મતલબ કે 1 કિલો ખાંડનો ભાવ શું છે? તો કોષ્ટકમાં જુઓ, અહીંયા સુગર લખ્યું છે. એણે 2 કિલો લીધી છે, પણ આપણે 1 કિલોનો ભાવ જોવાનો છે કે 38 રૂપિયા, મતલબ કે 38. તો વાક્ય બનાવો, ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ સુગર ઇઝ ₹38. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? ટોટલ અમાઉન્ટ એટલે કુલ રકમ. બિલની કુલ રકમ કેટલી છે? તો જુઓ તમે બિલમાં ટોટલ એણે 341 એટલે કે 341 રૂપિયા ચૂકવ્યા છે. તો લખશું, ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ ₹341. ત્રીજો પ્રશ્ન છે, હાઉ મચ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ વોશિંગ પાવડર? અહીંયા વોશિંગ પાવડર એટલે કે કપડાં ધોવાના પાવડરની કિંમત પૂછી છે, પણ શેની? તો કે માત્ર 1 કિલોની. તમારે પ્રશ્નમાં શું પૂછ્યું છે એ ખાસ જોવાનું છે. ટોટલ રકમ પૂછી છે કે એમાંથી કિલોની પૂછી છે કે એક વસ્તુનો ભાવ પૂછ્યો છે? અહીંયા જુઓ, 1 kg ઓફ વોશિંગ પાવડર એટલે માત્ર 1 કિલોનું જ કીધું છે. તો બિલમાં જુઓ, ઉજાલા વોશિંગ પાવડર એણે 3 કિલો લીધો છે, તો આપણે 75 નથી આન્સર આપવાનું, આપણે 1 kgનો ભાવ એટલે કે 25 રૂપીસ લખવાનું છે. તો ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ વોશિંગ પાવડર ઇઝ ₹25. ચોથો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ બિલ ફોર ટૂથપેસ્ટ? એટલે કે ટૂથપેસ્ટનું બિલ કેટલું બન્યું છે? અહીંયા જુઓ, એક ટૂથપેસ્ટનો ભાવ નથી લખવાનો, બિલ પૂછ્યું છે એટલે કુલ રકમની વાત છે. તમને અમાઉન્ટ પૂછે કે બિલ પૂછે એટલે કુલ રકમનો જવાબ આપવાનો રહેશે. તો આગળ લખો, ધ બિલ ફોર ટૂથપેસ્ટ ઇઝ ₹120. નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ આઇટમ કોસ્ટ ₹70? કઈ વસ્તુની કિંમત 70 રૂપિયા છે? તો બિલમાં જુઓ, 70 રૂપિયા વાઘ બકરી ટી એટલે કે વાઘ બકરી ચાના છે. તો તમારે જવાબ બનાવવાનો, વાઘ બકરી ટી કોસ્ટ ₹70. હવે તમારી 5મી એક્સરસાઇઝમાં પણ એક બિલ વિશેના જ પ્રશ્નો આપેલા છે. સમય મર્યાદાને લીધે આપણે તે લઈ શકશું નહીં. નેક્સ્ટ એક્સરસાઇઝ ડાયલોગમાંથી પ્રશ્નો પૂછ્યા છે. તો પહેલા ડાયલોગનું ટ્રાન્સલેશન કરીએ. આરતી સેઝ, હાય પૂજા. ગેસ એટલે કે વિચાર. વાય આઈ હેવ કોલ્ડ યુ, મેં તને શા માટે ફોન કર્યો હશે? પૂજા સેઝ, નો આઈડિયા એટલે કે ખબર નથી. ટેલ મી, તું મને કે. આરતી સેઝ, ધેર ઇઝ ગુડ ન્યૂઝ એટલે કે એક સારા સમાચાર છે. માય બ્રધર નીરવ ઇઝ ગેટિંગ મેરીડ, મારો ભાઈ નીરવ લગ્ન કરવા જઈ રહ્યો છે. પૂજા સેઝ, વાવ, કોંગ્રેચ્યુલેશન્સ, પૂજા કહે છે અભિનંદન. આરતી સેઝ, યુ એન્ડ યોર ફેમિલી હેવ ટુ કમ ફોર ધ વેડિંગ, તારે અને તારા પરિવારે લગ્નમાં જરૂર આવવાનું છે. પૂજા સેઝ, શ્યોર એટલે કે ચોક્કસ.
વેન ઇઝ ધ વેડિંગ? લગ્ન ક્યારે છે? આરતી સેઝ 15th મે, 15/5. પૂજા સેઝ ઓ ગુડ, એટલે કે અરે સરસ. ઇઝ ઇટ હિયર ઇન જુનાગઢ? એટલે અહીંયા જુનાગઢમાં જ લગ્ન છે એવું પૂછે છે. આરતી સેઝ યસ, એટલે કે હા. આઈ વિલ સેન્ડ યુ એન ઇન્વિટેશન કાર્ડ. હું તને એક આમંત્રણ પત્રિકા મોકલીશ. પૂજા સેઝ થેન્ક યુ, તારો આભાર. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ધ વેડિંગ ફન. હું તો લગ્નમાં જે મજા આવશે એના વિશે વિચારી રહી છું. આરતી સેઝ યસ, એટલે કે હા. સી યુ, એટલે કે પછી મળીએ. પૂજા સેઝ સી યુ, એટલે કે હા મળીએ. હવે એના પ્રશ્નો આપેલા છે. હુ ઇઝ નીરવ? નીરવ કોણ છે? તો નીરવ વિશે પ્રશ્ન છે. વાક્યની શરૂઆત નીરવથી થશે. નીરવ ઇઝ, તો અહીંયા જુઓ આરતી એમ કહે છે કે મારા ભાઈના લગ્ન છે, એટલે તે આરતીનો ભાઈ કહેવાય. નીરવ ઇઝ આરતીઝ બ્રધર. બીજો પ્રશ્ન છે. વેન ઇઝ નીરવ ગેટિંગ મેરિડ? નીરવ ક્યારે લગ્ન કરવા જઈ રહ્યો છે? તો નીરવથી વાક્યની શરૂઆત થશે. નીરવ ઇઝ ગેટિંગ મેરિડ ઓન 15th મે. ત્રીજો પ્રશ્ન છે. પૂજા's ફેમિલી ઇઝ નોટ ઇન્વાઇટેડ ફોર ધ વેડિંગ. ટ્રુ ઓર ફોલ્સ? પૂજાના પરિવારને લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ અથવા ફોલ્સ એટલે કે સાચું છે કે ખોટું. હવે એમ કીધું છે કે આપવામાં આવ્યું નથી, તો આ વાક્ય ખોટું છે, મતલબ લખો ફોલ્સ, કેમ કે એને આમંત્રણ આપવા માટે જ ફોન કરેલ હતો. ચોથો પ્રશ્ન છે. આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ધ વેડિંગ ફન. હુ સેડ ધીઝ વર્ડ્સ? હું લગ્નમાં જે મજા આવે એના વિશે વિચારી રહી છું. હુ સેડ, આ વાક્ય કોણ કહે છે? તો અહીંયા તમે જુઓ આઈ એમ લુકિંગ ફોરવર્ડ ટુ ધ વેડિંગ ફન, આગળ એ બોલનાર વ્યક્તિ છે પૂજા, તો લખવાનું પૂજા. પાંચમો પ્રશ્ન છે. વેર ઇઝ ધ વેડિંગ? લગ્ન ક્યાં છે? તો આપણે વાતચીત થઈ હતી, એમાં સમજાવ્યું હતું કે ધ વેડિંગ ઇઝ ઇન જુનાગઢ. જુનાગઢ ગામનું નામ છે એટલે પહેલો અક્ષર કેપિટલ આવશે. નેક્સ્ટ એક્સરસાઇઝ ડાયલોગ વિશે જ છે, એ આપણે સમય મર્યાદાના કારણે લઈ શકશું નહીં. એના પછીની એક્સરસાઇઝ છે નંબર 8મી. એમાં તમને એક આલેખ આપવામાં આવેલો છે. આલેખને અંગ્રેજીમાં કહે છે ગ્રાફ. તો આ ગ્રાફ શેના વિશેનો છે? તો જુઓ, ટૂર એક્સપેન્ડિચર એટલે કે પ્રવાસનો ખર્ચ. મતલબ કે કોઈ પ્રવાસમાં ગયા હોય કે જવાના હોય તો તે વસ્તુ પાછળ અથવા કોઈ વસ્તુનો કેટલો ખર્ચ થશે તેનો ગ્રાફ અહીંયા આપેલો છે. પહેલું છે બસ ચાર્જીસ, એટલે કે બસનો ખર્ચ કેટલો થશે? તો 1550 એટલે કે 1550. ફૂડ ચાર્જીસ એટલે જમવાનો ખર્ચ 1000 એટલે 1000 રૂપિયા. હોટેલ ચાર્જીસ 3000 એટલે કે 3000 રૂપિયા હોટેલમાં રહેવાનો ખર્ચ છે. પોકેટ મની એટલે વાપરવાના પૈસા કેટલા છે? તો કે 1200 એટલે કે 1200 રૂપિયા. હવે અહીંયા તમને એના વિશે એક્સરસાઇઝ આપેલી છે, બ્લેન્ક સ્વરૂપે આપેલી છે, તો આપણે એના જવાબ મેળવશું. ધીસ ઇઝ ધ એક્સપેન્ડિચર ફોર માય સ્કૂલ ટૂર, એટલે કે આ મારા સ્કૂલ પ્રવાસનો ખર્ચ છે. આઈ પેડ બ્લેન્ક એઝ બસ ચાર્જીસ. તો જુઓ તમે બસ ચાર્જીસ માટે કેટલા ચૂકવ્યા છે? પેડ એટલે ચૂકવ્યા છે. તો અહીંયા તમારે લખવાનું ₹1550 એન્ડ ₹1004. તો 1000 શેના માટે ચૂકવ્યા છે? તો નીચે જુઓ ફૂડ ચાર્જીસ, તો આ બ્લેન્કમાં લખો ફૂડ ચાર્જીસ. આગળ આવશે માય બ્લેન્ક વેર ₹3000. 3000 શેના ચૂકવ્યા છે? તો લખો હોટેલ ચાર્જીસ. આઈ વોઝ ગિવન રૂપીઝ બ્લેન્ક એઝ પોકેટ મની. મને પોકેટ મની એટલે કે મારા વપરાશ માટે કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા? તો 1200 એટલે કે 1200 રૂપિયા. ધ ટોટલ એક્સપેન્ડિચર વોઝ રૂપીઝ બ્લેન્ક. ટોટલ એક્સપેન્ડિચર એટલે આ બધાનો તમારે સરવાળો કરવાનો રહેશે. સરવાળો કરો એટલે જવાબ આવશે 6750 રૂપીસ. નેક્સ્ટ એક્સરસાઇઝમાં તમને એક કોષ્ટક દ્વારા માહિતી આપવામાં આવેલી છે. અહીંયા બધા વિટામિન્સ લખેલા છે. વિટામિન A, C, E, B, D અને ABCDE. આ બધા વિટામિન તમને કઈ વસ્તુ મતલબ કે ફૂડ આઇટમ્સ, કયો ખોરાક લેવાથી તમને મળે છે એના વિશેની માહિતી આપેલી છે. પહેલું છે વિટામિન A, તો તમને શેમાંથી મળે છે? કેરટ્સ એટલે ગાજર, ઓરેન્જીસ એટલે નારંગી, મેંગોઝ એટલે કેરી. પછી છે વિટામિન C, આમલા અને ઓરેન્જીસ.
વિટામિન સી શેમાંથી મળે છે? તો કે આમળામાંથી, અને ઓરેન્જીસ એટલે નારંગીમાંથી. પછી છે વિટામિન ઈ. વિટામિન ઈ શેમાંથી મળે છે? તો કે મેંગોઝ એટલે કેરી. નટ્સ વિશે હું તમને હમણાં ડિટેલમાં સમજાવું. આમંડ્સ એટલે બદામ. નટ્સ એટલે આમ તો એક જાતના બી થાય છે, પણ એનો કોઈ સ્પેશિયલ એક જ નામ નથી હોતું. નટ્સમાં ઘણી વસ્તુનો સમાવેશ થાય છે, જેમ કે કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, સોપારી, ટોપરું, સિંગદાણા અને ઘણું. જે ફોતરામાંથી ખોલીને અંદર બી સ્વરૂપે મળે છે એ બધી વસ્તુ નટ્સમાં આવે છે. એટલે આપણે અહીંયા નટ્સનું ટ્રાન્સલેશન નહીં કરીએ, નટ્સ જ બોલશું. પછી છે વિટામિન બી. શેમાંથી મળે? તો કે બનાનાઝ એટલે કેળા, મિલ્ક એટલે દૂધ, ફિશ એટલે માછલી, એગ્સ એટલે ઈંડા, સ્પિનચ એટલે પાલકની ભાજી. પછી છે વિટામિન ડી. શેમાંથી મળે? તો કે મિલ્ક એટલે દૂધ અને એગ્સ એટલે ઈંડા. હવે એના પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન છે, વિચ ફ્રૂટ્સ ગીવ અસ વિટામિન એ? આપણને કયા ફળો વિટામિન એ આપે છે? તો અહીંયા જુઓ 3 નામ આપેલા છે, પણ કેરટ્સ છે એ ફ્રૂટમાં આવતા નથી, એ વેજીટેબલ્સમાં આવે છે. એટલે જવાબમાં આપણે માત્ર 2 જ લખશું. ઓરેન્જીસ એન્ડ મેંગોઝ ગીવ અસ વિટામિન એ. એ છે એ નામ છે એટલે કેપિટલ આવશે. પછી બીજી બ્લેન્ક છે, બ્લેન્ક ગીવ અસ વિટામિન ડી. વિટામિન ડી આપણને શેમાંથી મળે છે? તો આપણે અહીંયા મિલ્ક અને એગ્સ બંને લખવાનું, અથવા બેમાંથી કોઈ પણ એક લખો તો પણ સાચું જ પડે. ત્રીજું છે સ્પિનચ કન્ટેન્સ વિટામિન સી. મતલબ કે પાલકની ભાજી વિટામિન સી આપે છે. તો જુઓ જોઈએ વિટામિન સીની ખાનામાં તમને સ્પિનચ આપેલું છે? તો કે ના, સ્પિનચ આપ્યું છે વિટામિન બીમાં, એટલે આ સેન્ટેન્સમાં આવશે ફોલ્સ. પછી છે ચોથું, ફ્રોમ વેર ડુ વી ગેટ વિટામિન ઈ? મતલબ કે વિટામિન ઈ આપણે શેમાંથી મેળવી છીએ? તો અહીંયા જુઓ મેંગોઝ, નટ્સ એન્ડ આમંડ્સ. તો વી ગેટ વિટામિન ઈ ફ્રોમ મેંગોઝ, નટ્સ એન્ડ આમંડ્સ. પાંચમામાં તમને 2 બ્લેન્ક આપેલી છે. પછી પૂછેલું છે કન્ટેન વિટામિન બી. મતલબ કે વિટામિન બી મળે છે. તો બંનેમાં આપણે વિટામિન બીમાં સામે ઘણા આપેલા છે, એમાંથી તમે કોઈ પણ 2 જવાબ લખી શકો છો. અહીંયા મેં લખ્યું છે બનાનાઝ એન્ડ ફિશ કન્ટેન વિટામિન બી. નેક્સ્ટ એક્સરસાઇઝ તમને ટાઈમ ટેબલ વિશે આપેલી છે. અહીંયા ડેઝ એટલે કે બધા દિવસોના વારના નામ લખેલા છે. મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે ના સેટરડે. સામે તમને 4 લેક્ચર આપેલા છે. મંડેના પહેલું લેક્ચર શેનું હોય છે? તો કે મેથ્સ એટલે ગણિત, બીજું ઇંગ્લિશનું, ત્રીજું સાયન્સનું, ચોથું ગુજરાતીનું. ટ્યુઝડેના પણ 4 લેક્ચર છે. પહેલું સોશિયલ સાયન્સ, બીજું મેથ્સ, સંસ્કૃત ને સાયન્સ. વેનસડેના 4 લેક્ચર, પહેલો ઇંગ્લિશ, બીજો ગેમ્સ એટલે રમતો, ત્રીજો મેથ્સ, ચોથો સોશિયલ સાયન્સ એટલે સમાજ. થર્સડેના 4 લેક્ચર, પહેલો પીરિયડ શેનો? તો કે કમ્પ્યુટર્સનો, બીજો ઇંગ્લિશનો, ત્રીજો સાયન્સનો, ચોથો મેથ્સનો. ફ્રાઈડેના 4 લેક્ચર્સ, પહેલો લેક્ચર છે ગુજરાતી, બીજો સાયન્સ, મેથ્સ ને સોશિયલ સાયન્સ. સેટરડેના પીટી એટલે શારીરિક શિક્ષણ, બીજો છે મેથ્સનો, ત્રીજો ડ્રોઈંગનો અને ચોથો સાયન્સનો. હવે નીચે તમને આ ટાઈમ ટેબલ વિશે પ્રશ્નો પૂછેલા છે. એક વાત યાદ રાખજો, જ્યારે પ્રશ્ન પૂછેલા છે તે કયા દિવસનો પ્રશ્ન છે અને કેટલામો પીરિયડ છે એ ખાસ જોવાનું છે, પછી જ સેન્ટેન્સ બનાવવાનું છે. પહેલો પ્રશ્ન છે, વોટ ડુ ધ સ્ટુડન્ટ્સ લર્ન ઇન ધ થર્ડ પીરિયડ? એટલે કે ત્રીજો પીરિયડ. મતલબ કે આ લાઇનમાંથી કોઈ પણ જવાબ આવશે. ઓન વેનસડે. તો તમારે જોવાનું કે વેનસડેના ત્રીજો પીરિયડ શેનો છે? તો કે મેથ્સનો. તો આપણે સેન્ટેન્સ બનાવશું. ધ સ્ટુડન્ટ્સ વાક્યનો કર્તા છે, લર્ન ક્રિયાપદ. શું શીખવાના છે? તો કે મેથ્સનું પૂછ્યું છે એટલે મેથ્સ કર્મ કહેવાય. ધ સ્ટુડન્ટ્સ લર્ન મેથ્સ ઇન ધ થર્ડ પીરિયડ ઓન વેનસડે. અહીંયા મારે સમાતું નથી એટલે મેં વેનસડે ટૂંકમાં લખ્યું છે. તમારે એક્ઝામમાં પૂરો સ્પેલિંગ લખવાનો રહેશે. બીજો પ્રશ્ન છે, વેન ડુ ધ સ્ટુડન્ટ્સ લર્ન કમ્પ્યુટર્સ? અહીંયા તમને ઊંધું પૂછ્યું છે કે કોમ્પ્યુટર્સ સ્ટુડન્ટ્સ ક્યારે શીખે છે? તો તમારે કોમ્પ્યુટરનો પીરિયડ શોધવાનો. અહીંયા જુઓ કોમ્પ્યુટર થર્સડેના આપેલું છે. કેટલામો પીરિયડ છે? તો કે ફર્સ્ટ પીરિયડ છે. તો આ તમારે આન્સર બનાવવાનો છે. ધ સ્ટુડન્ટ્સ લર્ન કોમ્પ્યુટર્સ ઇન ધ ફર્સ્ટ પીરિયડ ઓન થર્સડે. હવે ત્રીજો પ્રશ્ન છે, વોટ ડુ ધ સ્ટુડન્ટ્સ લર્ન ઇન ધ ફોર્થ પીરિયડ ઓન સેટરડે? તો તમારે સેટરડેમાં જોવાનું છે. ફોર્થ પીરિયડ કીધો છે એટલે ચોથો પીરિયડ.
વિદ્યાર્થીઓ ચોથા પીરિયડમાં શું શીખે છે સેટરડેના? તો તમારે આન્સર બનાવવાનો રહેશે. ધ સ્ટુડન્ટ્સ લર્ન સાયન્સ. ચોથા પીરિયડ સાયન્સનો છે. સાયન્સ ઇન ધ ફોર્થ પીરિયડ ઓન સેટરડે. અહીંયા પણ મારે સમાતું નથી એટલે મેં સેટરડેને ટૂંકમાં SAT લખેલું છે. ચોથો પ્રશ્ન છે વેન વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન ઇંગ્લિશ ઓન મંડે. અહીંયા ઊંધું પૂછ્યું છે કે મંડેના વિદ્યાર્થીઓ ઇંગ્લિશ ક્યારે શીખશે? તો મંડેના ખાનામાં આવો, એમાં ઇંગ્લિશ જુઓ. તો જુઓ કેટલામો પીરિયડ છે? તો કે બીજો પીરિયડ છે, મતલબ કે સેકન્ડ પીરિયડ. તો વાક્ય બનાવો ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન ઇંગ્લિશ. જેના વિશે પ્રશ્ન કર્યો હોય એ વાક્યનો કર્તા કહેવાય. તો સ્ટુડન્ટ્સ વિશે પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓ ક્યારે શીખશે, એટલે વાક્યની શરૂઆત સ્ટુડન્ટ્સથી કરવાની. જે કાળનું વાક્ય હોય એ કાળનું હેલ્પિંગ વર્બ લખવાનું, પછી ક્રિયાપદ, પછી કર્મ, પછી તમને જે પ્રશ્ન પૂછ્યો હોય એનો જવાબ. ઇન ધ સેકન્ડ પીરિયડ ઓન મંડે. પાંચમો પ્રશ્ન છે વેન વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન સોશિયલ સાયન્સ ઓન ટ્યુસડે. તમને પૂછ્યું છે કે વિદ્યાર્થીઓ ટ્યુસડેના એટલે કે મંગળવારે સોશિયલ સાયન્સ ક્યારે શીખશે? સોશિયલ સાયન્સ એટલે સામાજિક વિજ્ઞાન. ક્યારે શીખશે? તો જુઓ સામાજિક વિજ્ઞાનનો પહેલો પીરિયડ છે. તો તમારે લખવાનું ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન સોશિયલ સાયન્સ ને ટૂંકમાં લખેલું છે SS ઇન ધ ફર્સ્ટ પીરિયડ ઓન ટ્યુસડે. આજે મેં તમને જે સમજાવ્યું એની PDF હું તમને સેન્ડ કરું છું. સારા અક્ષરે વ્યવસ્થિત. જે પ્રશ્નોના જવાબ મોટા હોય તો નાના અક્ષરે લખવાનું. પૂરું કરી લેજો. અને હા, તમે લોકો લખી લ્યો પછી એના ફોટા પાડીને મને જરૂરથી સબમિટ કરાવજો. ટેક કેર ઓફ યોરસેલ્ફ. તમારું ધ્યાન રાખજો. સી યુ સૂન. ફરીથી મળશું. થેન્ક યુ.